ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર છે 11મો, રચના. બોર્ડની પરીક્ષામાં એક રચના 4 ગુણની પૂછાય છે. અગત્યની છે. 11.1 અને 11.2. કા 11.1 માંથી હોય અથવા 11.2 માંથી હોય. કુલ આપણે રચના અહીંયા 3 પ્રકારની શીખવાની છે. કુલ રચના 3 પ્રકારની જ શીખવાની છે. પહેલી છે રેખાખંડનું વિભાજન. રેખાખંડનું વિભાજન આપણને 2:5, 5:7 આવો ગુણોત્તર આપ્યો હોય એટલે પહેલાં આપણને જેટલા સેમીનો રેખાખંડ કીધો હોય એટલા સેમીનો આપણે રેખાખંડ દોરવાનો. પછી એને એકરૂપ 2 ખૂણા, આ 2 ખૂણાના માપ સરખા હોય એવી રીતે આ 2 સમાંતર કિરણ દોરવાના વિરુદ્ધ બાજુએ. પછી પહેલું જે માપ હોય એ માપથી આપણે અહીંયા એટલી ચાપ દોરવાની અનુકૂળ ત્રિજ્યા લઈને. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી. બીજા કિરણ ઉપર એ જ ત્રિજ્યા લઈ અને 7 માપ આપ્યું છે તો આપણે 7 ચાપ દોરવાની. 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે અહીંયા 5 નંબરનું અહીંયા એ બી હોય આ રીતે તો આને આપણે A1 કહેશું. A1, A2, A3, A4 અને A5. એવી જ રીતે અહીંયા B1, B2, B3, B4, B5, B6 અને B7. તો 5:7 એટલે કે 5 અને 7 ને પછી ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું. રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે એનું નામ આપી દેવાનું P. એટલે આ 5ના પ્રમાણમાં અને આ 7ના પ્રમાણમાં આ રેખાખંડ ABનું વિભાજન થઈ ગયું એમ કહેવાય. રચના દોરવામાં પણ 2 રીત છે. આ રેખાખંડના વિભાજનમાં પણ આપણે આ રીત સરળ છે અને સરળતાથી આપણે વ્યવસ્થિત દોરી શકીએ એવી છે એટલે આપણે આ રીતનો ઉપયોગ કરશું. બાકી રેખાખંડ AB દોરો, નીચેના ભાગમાં કિરણ દોરો, પછી આ 5 અને 7 બેયનો સરવાળો 12 થાય તો અહીંયા એક ધારી 12 ચાપ દોરવાની થાય. અને પછી 5 નંબર ઉપર 1, 2, 3, 4 ને 5 ફરી પાછું આને 15 સાથે જોડવાનું થાય અને આને સમાંતર રેખાખંડ અહીંયા દોરવાનો થાય. એ રીતે છે બીજી રચના, બીજા પ્રકારની. પછી તમે આ દોરો કે આ દોરો એ બે એક જ છે. એટલે પહેલી રચનાનો પ્રકાર આપણો કયો થયો? રેખાખંડનું વિભાજન. તો રેખાખંડનું વિભાજન કેમ કરવું એ આવી ગયું. હવે બીજો પ્રકાર છે આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ દોરવો. બીજો પ્રકાર છે આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ દોરવો. એટલે એક ત્રિકોણ આપણને આપી દીધો હોય એ જ માપ ઉપરથી આપણે એને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ દોરવાનો. એમાં પણ 2 પ્રકાર છે. જો આપણને ગુણોત્તર 3/4 આપ્યો હોય અથવા ગુણોત્તર 7/5 આપ્યો હોય તો આ 2 ગુણોત્તરની અંદર ફરક છે કે અહીંયા અંશમાં છેદ કરતાં નાનું માપ છે, અહીંયા અંશમાં છેદ કરતાં મોટું માપ છે. એટલે અંશમાં અહીંયા નાનું માપ છે છેદ કરતાં, અંશમાં અહીંયા છેદ કરતાં મોટું માપ છે. તો આમાં આપણે નાના ત્રિકોણની રચના કરવાની થાય અને આમાં મોટા ત્રિકોણની રચના કરવાની થાય. તો નાના ત્રિકોણની રચના કેમ કરવી અને મોટા ત્રિકોણની રચના કેમ કરવી એના માટે તો કે આપણને જે માપનો ત્રિકોણ આપ્યો હોય પહેલાં આપણે એ માપનો ત્રિકોણ દોરી લેવાનો. એ 9મા ધોરણમાં આવી ગયું. ત્રિકોણ કેમ દોરવા, ચતુષ્કોણ કેમ દોરવા એ 9મા ધોરણમાં એની રચના આવી ગઈ. તો આપેલા માપ ઉપરથી આપણે આ ત્રિકોણની રચના કરી. પછી તો કે નીચેના ભાગમાં એક કિરણ લેવાનું. પછી આપણને અહીંયા મોટું માપ કેટલું છે? 2માં 4 તો આપણે 4 ચાપ દોરવાની અનુકૂળ ત્રિજ્યા લઈને. આ છેલ્લી ચાપને છેલ્લા બિંદુ સાથે જોડવાની.
ત્રિકોણના આ બિંદુ સાથે એને જોડી દેવાની. હવે 3નું માપ લેવાનું. એટલે અહીંયા આપણે દાખલા તરીકે આ BC હોય, અહીંયા A હોય, તો અહીંયા આપણે B1, B2, B3 અને B4 લઈએ. તો પહેલું માપ B4, તો B4 ઉપરથી આપણે મોટું માપ છે એને રેખાખંડ જોડી દેવાનું છેલ્લા બિંદુ, આ ત્રિકોણના છેલ્લા બિંદુ સાથે. હવે તો કે બીજું નાનું માપ 3 છે, તો અહીંયા 3 આને સમાંતર અહીંયા આપણે રેખાખંડ દોરવાનો. એટલે આપણે અહીંયા એક વધારાનું બિંદુ મળશે, એનું નામ આપી દેવાનું. પછી AC ને સમાંતર રેખાખંડ PQ દોરવાનો. આને AC ને સમાંતર એટલે અંદરના ભાગમાં આપણને જે બીજો ત્રિકોણ મળે છે એ માગેલો ત્રિકોણ છે. આ ત્રિકોણ ABC ને સમરૂપ QBP આ ત્રિકોણ આપણને મળે, જે એને સમરૂપ ત્રિકોણ છે. આ થઈ ગયું નાના ત્રિકોણની રચના. તો કેમ ખબર પડે આપણે નાના ત્રિકોણની રચના કરી? તો કે પેલા મોટો ત્રિકોણ હતો એમાં બનાવવાનો તો આપણે આ એક જ રેખાખંડ છે, પણ આના આધારે આપણે અહીંયાથી આ રેખાખંડ AC ને સમાંતર દોરી શકીએ. અને એ ગુણોત્તર આપણે અહીંયા જે આપ્યો હોય એ આ માપ આપણે અહીંયા એનો સમાવેશ કરી દીધો છે, એટલે એના આધારે આપણને આ ત્રિકોણ મળે છે. એટલે અહીંયા આ 3 છે અને આ આખું માપ 4 થશે. એટલે આ 3/4ના ગુણોત્તરમાં ત્રિકોણ મળી ગયો. જો અંશનું માપ છેદના માપ કરતાં નાનું હોય તો નાના ત્રિકોણની રચના કરવાની. તો આ રીતે. હવે અહીંયા અંશનું માપ છેદના માપ કરતાં મોટું છે, તો મોટા ત્રિકોણની રચના કરવાની. એટલે પહેલાં આપણને જે પ્રમાણે કીધો છે એ પ્રમાણે માપનો ત્રિકોણ દોરી દેવાનો. પછી અહીંયા આ માપને આપણે લંબાવવાનું, આ માપને પણ આપણે લંબાવવાનું. હવે આમાં જેમ કરીએ છીએ એમ જ કરવાનું. તો નીચેના ભાગમાં કિરણ દોરવાનું. આમાં મોટું માપ કેટલું છે? તો કે 7. તો કેટલી ચાપ દોરવાની? 3, 4, 5, 6 ને 7. B1, B2, B3, B4, B5, B6 અને B7. નાનો ત્રિકોણ દોરવો હતો તો એને મોટા માપ સાથે જોડવું. મોટો ત્રિકોણ દોરવો છે તો એને નાના માપ સાથે જોડવાનું. તો આમાં નાનું માપ કયું છે? 5. તો આ 5 એટલે B5 ને આપણે આ ત્રિકોણના છેલ્લા બિંદુ સાથે જોડી દેવાનું ફૂટપટ્ટીની મદદથી. હવે આને સમાંતર B7 ઉપર આપણે સમાંતર રેખાખંડ દોરવાનો. આ રેખાખંડને સમાંતર અહીંયા કેમ દોરવો એ આપણે રચના દોરીએ ત્યારે જોઈ લેજો હરખું. પરિકરની મદદથી એને દોરવાનો છે. હવે અહીંયા આપણને નવું બિંદુ મળ્યું P. હવે આ AC ને સમાંતર અહીંયા રેખાખંડ દોરી દેવાનો. આ AC ને સમાંતર કેમ દોરવું એ આપણે રચના દોરશું ત્યારે જોઈ લેજો. એમાં આ બે ખૂણા સરખા રાખવા પડે. આને સમાંતર અહીંયા દોરીએ ત્યારે આ બે ખૂણા સરખા રાખવા પડે. એવી રીતે આપણે દોરવાનો થાય. તો આ નાનો જે આ ત્રિકોણ મૂળ ત્રિકોણ હતો એને સમરૂપ આપણે આ મોટા ત્રિકોણની રચના કરી, એના કરતાં મોટો છે. તો ભૂલ ન પડે, પહેલાં વ્યવસ્થિત બધું સમજી લેવું. સમરૂપ ત્રિકોણ દોરવું હોય ત્યારે એમાં બે પ્રકારના ત્રિકોણ દોરવાના થાય. એક નાનો ત્રિકોણ દોરવાનો થાય, એક મોટો ત્રિકોણ. તો નાનો ત્રિકોણ આપણને કેમ ખબર પડે કે ક્યારે દોરવો અને મોટો ત્રિકોણ કેમ દોરવો? એના માટે તો કે અંશનું માપ છેદના માપ કરતાં નાનું હોય તો નાના ત્રિકોણની રચના કરવાની. એટલે મૂળ ત્રિકોણ હોય તો એના અંદરના ભાગમાં બીજો ત્રિકોણ મળે. અંશનું માપ છેદના માપ કરતાં મોટું હોય તો આપણે મોટા ત્રિકોણની રચના કરવાની થાય. એ આપણે જે મૂળ ત્રિકોણ દોર્યો હોય એના કરતાં મોટો મળે. એટલે અહીંયા આપણે જે સમાંતર રેખાખંડ દોરીએ એ ત્રિકોણના અંદરના ભાગમાં આવે, નાના ત્રિકોણમાં. અને મોટા ત્રિકોણમાં AC ને સમાંતર રેખાખંડ બહારના ભાગમાં દોરવાનો થાય. અંદરના ભાગમાં એટલે નાનો ત્રિકોણ દોરવો હોય તો અંદરના ભાગમાં દોરવાનો થાય. મોટો ત્રિકોણ દોરવો હોય તો બહારના ભાગમાં. તો એક આ બે કિરણ લંબાવવાના. એટલે આ થઈ ગયું સમરૂપ ત્રિકોણની રચના કેવી રીતે કરવી. અને ત્રીજો પ્રકાર છે વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને સ્પર્શક દોરવો. એક સ્પર્શક ઘણી વખત દોરવાનો થાય, ઘણી વખત બે સ્પર્શક દોરવાના થાય.
તો આપણે અહીંયા મોટાભાગની રચનાઓની અંદર 2 સ્પર્શક દોરવાના થશે। તો રચનાનો ત્રીજો પ્રકાર છે કે આપેલા વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને એટલે કે મૂળ વર્તુળને સ્પર્શકો દોરવા। સ્પર્શકો તો આપણને વર્તુળ આપી દીધું હોય, એની બહારનું બિંદુ આપી દીધું હોય, તો આ રીતે આપણે 2 સ્પર્શક દોરવાના થશે। તો એ ત્રીજો પ્રકાર છે વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા અથવા તો મૂળ વર્તુળને સ્પર્શક દોરવા। તો કુલ અહીંયા આપણે 3 પ્રકારની જ રચના શીખવાની છે। તો પહેલો તો કે રેખાખંડનું વિભાજન, બીજો તો કે આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ દોરવો, અને ત્રીજું વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને સ્પર્શકો દોરવા। રેખાખંડનું વિભાજન અને આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ દોરવા માટે આપણી પાસે સ્વાધ્યાય 11.1 છે, એની અંદર બેયનો સમાવેશ થઈ જાય છે। જ્યારે ખાલી સ્પર્શકો દોરવા માટે આપણી પાસે સ્વાધ્યાય 11.2 છે। તો આ 2 પ્રકારના સ્વાધ્યાયની અંદર આ 3 પ્રકારની રચના આવી જાય છે। હવે રચના દોરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, પહેલું તો કે પરિકર વ્યવસ્થિત હોવું જોઈએ। આપણે વર્તુળ દોરતા હોઈએ અથવા ચાપ દોરતા હોઈએ ત્યારે પરિકરની જે વચ્ચે આપણે ત્રિજ્યા લઈએ છીએ એ ત્રિજ્યા નાના મોટી ન થવી જોઈએ, એટલે પરિકર ઢીલું હોવું જોઈએ નહીં। આ ખાસ ધ્યાન રાખવાનું પહેલો મુદ્દો। બીજા મુદ્દાની અંદર રચના દોરતી વખતે આપણે ગમે ત્યાં ચાપ દોરીએ તો એ ચાપ આપણે ઘાટી નથી દોરવાની, આછી દોરવાની, આપણને દેખાય એટલી, બાજુવાળાને ન દેખાય તો કાંઈ નહીં। આ ખાસ ધ્યાન રાખવાનું, એટલે કોપી ન કરવું કે। ત્રીજું, પેન્સિલની અણી એકદમ ધારદાર રાખવી, જેથી કરી આપણે ચાપ દોરીએ તો એ ચાપ છે એકદમ પાતળી રેખામાં જોવા મળે। જો ઘાટી રેખા દોરીએ તો હવે અહીંયા હું એક સમજાવી દો મુદ્દો કે દાખલા તરીકે આપણે આ ચાપ દોરી, હવે કોઈ આ ઘાટી હોય પેન્સિલ અને આ બીજી ચાપ દોરી, તો એક્ઝેક્ટ અહીંયા બિંદુ ક્યાં છે એ આપણે નક્કી કરી શકતા નથી ઘાટી ચાપ હોય તો। જો આછી હોય તો આપણને ખબર પડી જાય કે હાલો અહીંયા છેદ બિંદુ છે બીનું, આમાં આપણે નક્કી નથી કરી શકતા। એની જગ્યાએ પરિકર આપણે ઘણી વખત આ બાજુ પણ લઈએ છીએ, મૂકીએ, આ બાજુ પણ આવી જાય, આ બાજુ પણ આવી જાય, આ બાજુ પણ આવી જાય, ગમે ત્યાં આવી જાય। જો વચ્ચે આવે તો કાંઈ સવાલ નથી થતો। થોડુંક આઘા પાછું થઈ જાય તો બીજા માપની અંદર થોડોક ફરક જોવા મળે છે। પછી આપણને સ્પર્શકની લંબાઈ શોધવાનું કીધું હોય કે લંબાઈ માપો, તો ફૂટપટ્ટીની મદદથી આપણે જ્યારે લંબાઈ માપીએ ને તો હકીકતમાં આવતી હોય 6.5 અને ઘણી વખત આપણે આવે છે 6.4 અથવા 6.6। એટલે જો આ રચના ચાપ દોરતી વખતે પણ જો થોડુંક માપ આઘા પાછું થઈ જાય તો પણ સ્પર્શકની લંબાઈમાં વધઘટ થઈ શકે। એટલે ખાસ કે રચના દોરતી વખતે પેન્સિલની અણી ધારદાર હોવી જોઈએ અને પેન્સિલ એકદમ ઘાટી હાલે એવી લેવાની નથી। રચના દોરતી વખતે પેન્સિલ એકદમ આછી હાલતી હોય એવી લેવી, જેથી કરીને રચના આપણે વ્યવસ્થિત અને સારી અને એક્ઝેક્ટ માપવાળી દોરી શકીએ। આટલું એક રચના દોરતી વખતે ધ્યાન રાખવાનું છે। જરૂર પડે તો આપણી પાસે 2 પેન્સિલ રાખવી, એટલે એક પરિકરમાં હોય અને બીજી આપણે ગમે ત્યાં રેખા દોરવી હોય કે રેખાખંડ દોરવું હોય તો આપણે ફરી પાછું ખોલબંધ કરવું નહીં। એના પછીનો મુદ્દો કે ગમે ત્યારે અનુકૂળ માપ કે આપણને કે અનુકૂળ ત્રિજ્યા લીધી, તો અનુકૂળ ત્રિજ્યા એટલે કેવી ત્રિજ્યા કે એવી ત્રિજ્યા કે જેની મદદથી આપણે વ્યવસ્થિત ચાપ દોરી શકીએ અથવા વ્યવસ્થિત રીતે આપણે વર્તુળ દોરી શકીએ, એને કહેવાય અનુકૂળ ત્રિજ્યા। આપણે ઘણી જગ્યાએ આપણે અનુકૂળ ત્રિજ્યા લેવાનું થાય, એટલે તમારે પરિકરની અંદર 1 સેમી અથવા તો 1.5 સેમી જેટલી ત્રિજ્યા લેવાની। હર વખત પછી હું બોલીશ નહીં કે અનુકૂળ ત્રિજ્યા એટલે 1 સેમીથી 1.5 સેમી, પછી તમે 1 લ્યો તોય હાલે અને 1.5 લ્યો તોય હાલે, કે 1 અને 1.5 ની વચ્ચે કોઈ પણ માપ હોય તોય હાલશે। એક્ઝેક્ટ એવું નથી કે અનુકૂળ ત્રિજ્યા એટલે આપણે 1.5 સેમી જ લેવું, અથવા પરિકરમાં લોખંડની અણી અને પેન્સિલની અણી વચ્ચે 1 આંગળી જેટલી જગ્યા રહે એ આપણે અનુકૂળ માપે એમ પણ લઈ શકીએ। તો અનુકૂળ ત્રિજ્યા એટલે આપણે
કે જેની મદદથી વ્યવસ્થિત ચાપ પણ દોરી શકીએ અથવા વ્યવસ્થિત વર્તુળ પણ દોરી શકીએ એવું માપ. એટલે રચના દોરતી વખતે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા. અને હવે આપણે રચના દોરીએ. 4 ગુણનો પ્રશ્ન છે. સ્વાધ્યાય 11.1 પહેલો પ્રશ્ન. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. બંને ભાગ માપો અને રચનાના મુદ્દા લખો. ઘણી વખત રકમની અંદર ન લખ્યું હોય કે રચનાના મુદ્દા લખો, તોય આપણે ફરજિયાત રચનાના મુદ્દા લખવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે. તમે રચના દોરો. આમાં પક્ષ, કૃત્ય, રચના અને રચનાના મુદ્દા આવશે. એટલે તમે ખાલી રચના દોરશો તો એના 2.5 માર્ક્સ છે. પક્ષ, કૃત્ય લખશો તો એનો અડધો માર્ક્સ છે. અને રચનાના મુદ્દા લખો એનો 1 માર્ક્સ છે. આ રીતે એનું વિભાજન કરેલું છે. અથવા ક્યારેક એવી રીતે પણ હોય કે અડધો માર્ક્સ રચનાના મુદ્દાનો હોય, અડધો માર્ક્સ પક્ષ, કૃત્યનો હોય અને તમે જે રચના દોરો છો એના 3 માર્ક્સ હોય. એટલે દોરતા આવડવું એ ફરજિયાત છે. કારણ કે એ રચના તમે હરખાઈ વ્યવસ્થિત અને સારી દોરી છે તો તમને વધારે ગુણ એના મળે છે. પછી આખો ક્રમ, જેમ આપણે પ્રમેય હોય તો પ્રમેયની અંદર શું કરીએ તો કે પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી, આ 4 મુદ્દાની અંદર આપણે એનું વિભાજન કરીએ છીએ. તો એમ અહીંયા રચનાની અંદર પક્ષ, કૃત્ય, રચના અને રચનાના મુદ્દા, એટલે 4 વિભાગ આપણે અહીંયા આવશે. તો અહીંયા નામ આપ્યા નથી તો આપણે નામ લઈ લેવાનું રેખાખંડનું. પક્ષની અંદર 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. રેખાખંડ લઈ લીધો, આપણે ધારી લીધો. પછી કૃત્ય, જે માપ આપણને આપી દીધું હોય એ પક્ષમાં લખવાનું, જે દોરવાનું છે એ સાધ્યમાં લખવાનું. તો કૃત્યની અંદર તો કૃત્યમાં 5:8 તેનું, એટલે કે રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું. આ થઈ ગયું કૃત્ય. અહીંયા આપણને બંને ભાગ માપવાના પણ કીધા છે, એટલે વિભાજન કરવું તથા તેના માપ પણ માપવા કીધું છે. એટલે હવે આપણે અહીંયા દોરશું રચના અને પછી આવશે રચનાના મુદ્દા. હવે રચના કેમ દોરવી, અહીંયા મારું માપ અને તમારા માપની અંદર ફરક પડશે. કારણ કે તમારું પરિકર નાનું છે એટલે તમારે ફૂટપટ્ટી લેવાની. ફૂટપટ્ટીની અંદર 1 થી જે 15 ક્રમાંક આપ્યા છે એ સેમીમાં માપ છે અને આપણે અહીંયા સેમીમાં જ માપ લેવાનું છે. જ્યારે બીજી બાજુએ 1 થી 6 જે ક્રમ આપ્યો છે એ ઇંચમાં આપ્યો છે, એ માપ આપણે લેવાનું નથી. આ ખાસ, કારણ કે અહીંયા આપણને બધા જે માપ આપ્યા છે એ સેમીની જ વાત કરશું. એટલે આપણે ગમે ત્યાં ત્રિજ્યા કે ગમે ત્યાં કંઈ પણ લેવાનું થાય તો સેમીમાં જ લેવાનું છે. એટલે 1 થી 15 જે ક્રમાંક આપ્યા છે એ જ માપ આપણે લેવાનું છે અને 0 થી ચાલુ કરવાનું છે. હવે ઘણી વખત આપણને એમ કીધું કે 7 સેમી ત્રિજ્યા લ્યો, એટલે ઘણા શું કરે 1 થી 7 લે. 1 થી 7 નથી લેવાનું, કારણ કે એ 6 સેમી જ થાય. 0 થી 7 લેવાનું છે તો એ 7 સેમી થશે. એટલે પરિકર તમારું નાનું છે, મારું પરિકર મોટું છે. એટલે હું તો અંદાજિત માપ લઈશ, પણ તમારે જે પ્રમાણે આપણને કીધું હોય એ પ્રમાણે માપ લેવાના છે. રેખાખંડ AB કેટલાનો કીધો છે? 7.6 સેમીનો. તો આપણે ફૂટપટ્ટીમાંથી માપ લઈ અને ત્રિજ્યા કેટલી લેવાની છે તો કે 7.6 લઈ લ્યો. લેવાઈ ગયું બાપ. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. 7 અને માથે 6 દોરા, એટલે નાના નાના લીટા કરેલા છે એ. 7.6 સેમી
રેખાખંડ દોરાઈ ગયો। હવે પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા એટલે આશરે 1 થી 1.5 સેમી જેટલી પરિકરમાં 1.5 સેમી ત્રિજ્યા લ્યો। તમને જે અનુકૂળ આવે એ તમારા પરિકરથી વ્યવસ્થિત ચાપ દોરાય એવું। એને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં એ એટલે એક્ઝેક્ટ અહીંયા એ ઉપર નથી મૂકવાનું, અહીંયા જે આપણે રેખાખંડનો અંત્ય બિંદુ છે ત્યાં માપ લઈ અને ચાપ દોરવાની છે। ત્યાં દોરાઈ જાય રેખાખંડ એ બિંદુએથી રેખાખંડ એ બીના ઉપરના ભાગમાં અને અહીંયા રેખાખંડ એ બીના નીચેના અર્ધતલમાં એટલે વિરુદ્ધ અર્ધતલમાં। હવે આ છેદ બિંદુ એને કેન્દ્ર લઈ અને ઉપરના ભાગમાં આપણે ચાપ દોરવાની છે આ રીતે। એવી જ રીતે પેલી બાજુએ બંનેનું છેદ બિંદુ છે એ છેદ બિંદુને કેન્દ્ર લઈ અને નીચેના ભાગમાં ચાપ દોરવાની છે। હવે બિંદુ એ અને આ બેયનું છેદ બિંદુ ફૂટપટ્ટી રાખી અને આ રીતે કિરણ AX દોરવાનું છે। ફૂટપટ્ટીને અહીંયા આ રીતે રાખી એ બિંદુ અને આ બેયનું છેદ બિંદુ બે એક રેખામાં આવે એવી રીતે કિરણ AX દોરો અને એવી જ રીતે બી બિંદુ અને બેયનું છેદ બિંદુ આવે એવી રીતે અહીં ફૂટપટ્ટી રાખી અને કિરણ BY દોરો। ઉપર કિરણ AX દોરવાનું, નીચે કિરણ BY દોરવાનું। એટલે આ બે એકરૂપ ખૂણા થયા। આ કદાચ 45 નો હોય તો આ પણ 45 નો થશે। એટલે એવી રીતે આપણે બે કિરણ દોર્યા AX અને BY રેખાખંડ AB ના વિરુદ્ધ અર્ધતલમાં, એક ઉપર ને બીજો વિરુદ્ધમાં એટલે નીચે। એટલે આ રીતે બે કિરણ દોરવાના। હવે આપણને ગુણોત્તર કયો કીધો છે? 5:8। 5:8 પેલું માપ 5 તો પેલા કિરણ ઉપર 5 ચાપ દોરવાની, બીજા કિરણ ઉપર 8 ચાપ દોરવાની। હવે અહીંયા જે પરિકરની અંદર માપ બદલવાનું નથી, આ માપ છે જ છે। આ પહેલી ચાપ તો આપણે અહીંયા દોરાઈ ગઈ, આ પહેલી ચાપ દોરાઈ ગઈ। પાછું એને કેન્દ્ર લઈ આ બીજી ચાપ દોરવાની, પાછું એને કેન્દ્ર લઈ આ ત્રીજી ચાપ દોરવાની, પાછું એને કેન્દ્ર લઈ ચોથી ચાપ અને એને કેન્દ્ર લઈ આ પાંચમી ચાપ। એટલે પહેલા કિરણ ઉપર 5 ચાપ દોરવાની છે। ગુણોત્તરમાં જોઈ લેવાનું કેટલી ચાપ દોરવાની છે। 5:8 તો પહેલા કિરણ ઉપર 5, બીજા કિરણ ઉપર 8। 3:5 હોય તો પહેલા કિરણ ઉપર 3, બીજા કિરણ ઉપર 5। 4:7 હોય તો પહેલા કિરણ ઉપર 4, બીજા કિરણ ઉપર 7। આ રીતે ચાપ દોરો। કેટલી દોરવાની? 5। 5:8 છે એટલે પહેલું માપ 5 તો પહેલા કિરણ ઉપર 5, બીજા કિરણ ઉપર 8। હવે બી ઉપર દોરીએ તો પહેલી ચાપ આપણી પાસે દોરેલી જ છે, ન હોય તો એટલું ને એટલું માપથી લઈ અને ચાપ દોરી નાખવાની। અહીંયા બહુ ચાપ ભેગી ન થાય એટલે એટલું જ માપ લેવાનું આપણે। પછી એને કેન્દ્ર લઈ આ બીજી ચાપ, પાછું એને કેન્દ્ર લઈ ત્રીજી ચાપ, પાછું એને કેન્દ્ર લઈ ચોથી ચાપ, પાછું એને કેન્દ્ર લઈ પાંચમી ચાપ, ફરી પાછું એને કેન્દ્ર લઈ છઠ્ઠી ચાપ, ફરી પાછું એને કેન્દ્ર લઈ સાતમી,
અને ફરી પાછું એને કેન્દ્ર લઈ અને 8. તો આ રીતે બીજા કિરણ ઉપર 8 ચાપ દોરવાની. દોરી નાખો. પહેલા કિરણ ઉપર નામ આપીએ. એ છે અહીંયા, તો અહીંયા A1, અહીંયા A2, અહીંયા A3, A4 અને A5. એવી જ રીતે અહીંયા B1, B2, B3, B4, B5, B6, B7 અને B8. આ રીતે નામકરણ આપી દો. હવે ફૂટપટ્ટીની મદદથી 5:8 એટલે અહીંયા 5 અને અહીંયા 8 આ બેયને ફૂટપટ્ટીની મદદથી જોડવાના છે. ફૂટપટ્ટીની મદદથી જોડી દો. ફૂટપટ્ટીને A5 અને A8 બે એક રેખામાં આવે એવી રીતે રાખી અને રેખાખંડ દોરો. આ રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે છે એનું નામ આપો P. એટલે AP ના 5 ભાગ થશે અને PBના 8 ભાગમાં વિભાજન થઈ ગયું. તો અહીંયા રચનાનું કામ પૂરું. હવે આપણને માપવાનું કીધું છે, તો હવે APનું માપ માપો અને PBનું માપ માપો. AP બરાબર કેટલા થાય અને PB બરાબર, બે માપવાનું કીધું છે, તેના માપ માપો. એ હવે માપવાના છે અને માપી જે કાંઈ આવે એ અહીંયા લખો. કેટલા આવે છે જુઓ. હાલો, એપીનું માપ કેટલું આવશે? 2.9 એટલે 3માં 1 દોરો ઓછો. પીબીનું માપ આવશે 4.6. હવે ફૂટપટ્ટીની મદદથી આ એપીનું માપ માપ્યું, 0 થી માપવાનું. 0 થી 2.9 સુધી આવશે. પીબીનું માપ 0 થી 4.6 સુધી આવશે. જે માપ માપ્યા છે એનો સરવાળો કરી લેવાનો. એ ફરી પાછો આ રેખાખંડ જેટલો થાય છે કે નહીં. 9 ને 6 15 વધી 1, 4 ને 2 6 ને 1 7 એટલે 7.5. એટલે અંદર અહીંયા હજી આગળ 1 2 માપ આવે, અહીંયા 1 2 માપ આવે એટલે કદાચ અહીંયા 2 આવતું હોય, અહીંયા 8 આવતું હોય એટલે 8 ને 2 10 વધી 1, 10 ને 6 16 વધી 1, 4 ને 2 6 ને 1 7 એટલે 7.60 એટલે 7.6 કહેવાય. ત્રીજો આંકડો નથી લીધો, પણ તમારે પરફેક્ટ 2.9 અને 4.6 ની આસપાસ આવશે. કદાચ ત્યાંથી નહીં વ્યવસ્થિત જોશો એટલે આગળ જશે. એટલે આ રીતે આ બે માપ માપ્યા છે એ છેલ્લે આપણે ફરી પાછા લખવાના. અહીંયા આપણને માયગા છે એટલે રચના દોરાઈ ગઈ. હવે આપણે રચનાના મુદ્દા જે પ્રમાણે આપણે રચના દોરી છે એ જ પ્રમાણે એના મુદ્દા લખવાના છે. તો એનો પહેલો મુદ્દો રચના થઈ ગયો. આપણે રચના દોરી. હવે રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, પહેલાં શું કર્યું? તો કે રેખાખંડ દોર્યો. કેટલાનો? તો કે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. પછી આપણે આ બે કિરણ દોર્યા, AX અને BY. તો કે રેખાખંડ ABના વિરુદ્ધ અર્ધતલમાં. તો બીજો મુદ્દો, રેખાખંડ ABના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ AX અને કિરણ BY એવી રીતે દોરો કે જેથી ત્યાં બે ખૂણા બન્યા હતા. અહીંયા કિરણ દોર્યો એટલે XAB ખૂણો બન્યો એટલે આ ખૂણો, અને અહીંયા નીચે આ ખૂણો બન્યો એટલે ABY બે સરખા થાય. એટલે ખૂણો XAB બરાબર ખૂણો એકરૂપ લખો કે સમાન લખો બરાબર ABY. એટલે બે ખૂણા. તો રેખાખંડ ABના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ AX અને કિરણ BY એવી રીતે દોરો કે જેથી ખૂણો XAB એકરૂપ લખો અથવા અહીંયા સમાન લખો ખૂણો ABY. ત્રીજો મુદ્દો, હવે એના ઉપર પહેલા કિરણ ઉપર આપણે ચાપ દોરી હતી, 5 ચાપ દોરી હતી. તો
એ કેન્દ્ર લીધું હતું અને અનુકૂળ ત્રિજ્યા લીધી હતી. તો કિરણ એ એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ, પેલા આને કેન્દ્ર લીધું, 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 આને કેન્દ્ર લીધું નથી. એટલે જ્યારે પહેલી વખત આપણે બિંદુ કેન્દ્રમાં લઈએ ત્યારે એ થી A4 સુધી લખવાનું, છેલ્લું બિંદુ લખવાનું નથી. તો કિરણ એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ A1, A2, A3, A4 ને કેન્દ્ર લઈ અને આપણે બિંદુઓ મેળવા. કયા કયા બિંદુઓ મેળવા? તો કે A1 એમાં પહેલું બિંદુ નહીં લેવાનું, ચાપ દોરી એટલે અહીંયાથી આપણે શરૂ કર્યું છે, આ બિંદુની ચાપ દોરીને મેળવું નથી, એટલે અહીંયાથી શરૂ કરવાનું છેલ્લે સુધી. A1, A2, A3, A4, A5 એવી રીતે મેળવો કે જેથી A1 એટલે આ જેટલું અંતર છે એટલું જ આ અંતર થાય. તો બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A4 A5 એટલે 3 4 ક્રમમાં લેતું જવાનું બરાબર A4 A5 થાય. એટલે આપણે જે ચાપ દોરી છે એના માટેનો મુદ્દો છે કે કિરણ AX પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ A1 A2 A3 A4 છેલ્લું બિંદુ લઈને આવવાનું કેન્દ્રમાં ને કેન્દ્ર લઈ અને બિંદુ આપણે મેળવવાના છે. કયા બિંદુ મેળવવાના છે? તો કે A1 A2 A3 A4 A5 એમાં પહેલું બિંદુ નથી લેવાનું એ. એવી રીતે મેળવો કે જેથી A1 વચ્ચેનું અંતર જેટલું હોય એટલું જ A1 A2 નું થાય, એટલું જ A2 A3 નું થાય, એટલું જ A3 A4 નું થાય, એટલું જ A4 A5 નું થાય. એના પછીનો ચોથો મુદ્દો, આવું જ કામ કિરણ BY ઉપર દોર્યું તો એમાં પણ આ જ મુદ્દો લખવાનો, પણ નામ બદલશે. કિરણ AX ની જગ્યાએ કિરણ BY પર અનુકૂળ છે એની જગ્યાએ લખવાનું તેટલી જ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ, પેલું B લેવાનું કારણ કે એને કેન્દ્ર લઈએ, છેલ્લા બિંદુને કેન્દ્ર લેતા નથી. B, B1, B2, B3, B4, B5, B6, B7 ને કેન્દ્ર લઈ બિંદુઓ B1 એમાં પહેલું બિંદુ નહીં લેવાનું, છેલ્લું લેવાનું. B1, B2, B3, B4, B5, B6, B7, B8 એવી રીતે મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય. આ બીજા કિરણ ઉપર આપણે જે ચાપ દોરી એનો મુદ્દો આવી ગયો, એટલે બિંદુ પણ મળી ગયા. હવે શું કર્યું? આ રેખાખંડ દોર્યો A5 B8 નંબર 5 A5 B8 આ રેખાખંડ દોરો, જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં P કહો. રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં નામ આપી દીધું આપણે P. હવે AP જેમ PB, તો આમ AP જેમ PB બરાબર 5/8 જે માગેલા ગુણોત્તરમાં વિભાજન છે. અહીંયા મુદ્દા પૂરા, પણ અહીંયા તેના માપ પણ માપવા એ એક મુદ્દો લખવો પડે. તો અહીં AP બરાબર 2.9 અને જે માપ આવ્યો એ લખી દેવાનો. PB બરાબર
4.6 હું લખું છું આશરે. તો અહીંયા રચનાના મુદ્દા પૂરા. એટલે એક રચના હરખાઈ વ્યવસ્થિત તમે શીખી લીધી. હવે આની અંદર ફેરફાર કેટલો થાય એ બીજી આના જેવી રચના પણ રકમ કદાચ બદલી નાખે, 7.6 છે એની જગ્યાએ 5.8 કહી દે કે 8 સેમીનો રેખાખંડ છે અથવા 7 સેમીનો રેખાખંડ છે અથવા 6.2 સેમીનો રેખાખંડ છે. એટલે આ ખાલી રેખાખંડનું માપ નાના મોટું થાય. બીજું અહીંયા જે ગુણોત્તર આપ્યો છે 5:8, એક આ ગુણોત્તર બદલે 5:8 ની જગ્યાએ એમ કે 4:7 કીધું હોય તો અહીંયા 4 ચાપ દોરવાની, અહીંયા 7 દોરવાની. 6:9 કીધું હોય તો અહીંયા 6 દોરવાની, આમાં 9 દોરવાની. બીજો આની અંદર કોઈ ફેરફાર આવતો નથી. આ એક જ પ્રકારની છે રેખાખંડનું વિભાજન. તો વ્યવસ્થિત રીતે તૈયારી કરવી. પરીક્ષાની અંદર અગત્યની જ છે. 4 ગુણમાં બેઠો પ્રશ્ન હોય છે. ગમે તે 3 પ્રકારની રચનામાંથી એક પ્રકારની રચના હોય જ.